નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। સુરખેડા કાછેલ ધમોડીના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના સુરખેડા કાછેલ અને ગમોડીના આગામી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાન ભાઈ બહેનો માટે આજરોજ સંપૂર્ણ સુવિધા સાથે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેનો શુભારંભ આજરોજ છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ રસિકભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યો હતો। ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી આ લાઇબ્રેરી ગ્રામીણ વિસ્તારના ઉચ્ચ અભ્યાસ કરતા યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાવાયું હતું। આજરોજ સુરખેડા જૂથ ગ્રામ પંચાયતની અંદર આવતા સુરખેડા, કાછેલ અને ધમોડી ના વિદ્યાર્થીઓ માટે જે આગામી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, યુવાનો, ભાઈઓ બહેનો સૌ માટે એક લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા પુસ્તકો છે અમારી સાથે અને બેન્ચીસોની પણ વસાવ્યા છે। લાઇટની સુવિધા, પંખાની સુવિધા, બધી સુવિધાથી સજ્જ અહીંયા અમે લાઇબ્રેરી હમણાં ટેમ્પરરી ચાલુ કરી છે। એના માટે આજે અમે એનું મુહૂર્ત કરી આજે લાઇબ્રેરીની શરૂઆત કરી। આગામી દિવસમાં અહીંયા છોકરાઓ વાંચશે અને એ થકી એક્ઝામો આપશે અને તૈયારી કરશે। અને અમારી તૈયારી એવી પણ છે, આવનારા સમયની અંદર અમે અહીંયા LED સ્ક્રીનથી ક્લાસીસ ચલાવવા માટેની પણ તૈયારી કરી રહ્યા છીએ। એ જ સાથે અમે નવયુવાનોને બધાને વિનંતી કરીએ છીએ, તમે સૌ અહીંયા આવી વાંચજો અને તમારું ભવિષ્ય અહીંયાથી બનાવજો એવી શુભેચ્છા સાથે સૌને મારા રામ રામ, જય હિન્દ।